ફરિયાદીને ઢીકમુક્કીનો માર મારી તેની પત્નીનું અપહરણ કરી નાસી જનાર આરોપીઓમાંથી એક આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર A ડિવિઝન નાઓએ શરીર, મિલકત અને લૂંટ અપહરણના બનાવમાં આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં સૂચના આપવામાં આવી હોય. તારીખ 17/7/2025ના રોજ સાંજના 6:01 વાગ્યે કાપોદ્રા વરાછા મેઇન બજરંગ દાસ ઇમ્પેક્સ નામના કારખાના પાસે ફરિયાદી અને તેની પત્ની ઊભા હતા. ત્યારે બિકેશ ડામોર અને દિનેશ તથા સફેદ શર્ટ અને પીળો ગમછો બાંધેલ ઇસમે ત્યાં આવી ફરિયાદી સાથે વાતચીત કરતા હતા. દરમિયાન કાળા અને સફેદ કલરના પટ્ટાવાળું ટી-શર્ટ અને મોઢે રૂમાલ બાંધેલ ઇસમ એક ઓટો રિક્ષામાં ત્યાં આવી ઉતરી અને પકડી રાખી માર મારી ફરિયાદીની પત્નીને માર મારતા આ રિક્ષામાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હોય ફરિયાદ જાહેર કરતા આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 137(2), 114(3), 142, 61(2) એ મુજબના ગુનો દાખલ થયો હોય છે. અનવ્ય પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરા નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AL પંડ્યા નાઓએ સર્વેલન્સ સ્ટાફને સૂચના આપી હોય તેઓની સાથે રહી આ ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદને આધારે ગુનાવાળી જગ્યાના આજુબાજુના રોડ સાઇડના CCTV કેમેરા અવિરત ચેક કરાવીને ઓટો રિક્ષામાં અપહરણ થયેલ તે રિક્ષા નંબરને આધારે સર્વેલન્સ સ્ટાફના ASI પંકજભાઈ સુરેન્દ્રચંદ્ર, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ નરસિંહભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ નાઓને સાથે મળી વાહનની માલિકોની ખરાઈ તપાસ કરાવી અપહરણ કરનાર આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકમાં રિક્ષા ચાલક આરોપી ઇમરાન રુસ્તમભાઈ કુરેશીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ આરોપીઓની તપાસ ચાલુ છે. ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો News 9 ગુજરાતી.